बेराजा गामने आंगणे स्वर्गस्थ नारायणभाई सोनगरा नारायण बापाना आज दशा ए कारज निमित्ते संतवाणीनो कार्यक्रम छे अने चौखट कर दઉં છું एक वातनी के आ कार्यक्रमनी अंदर जे कंई घोर थशे ए गौचराना लाभार्थे वपरावानी छे। तो भावथी बधाए जय बोलावीए कारण के कोई पण कार्यनी अंदर जय ए एवो नाद छे के जे तमारा मगजना विचारोने कदाच बदली सके। बोल कृष्ण कन्हैया लाल की। हेलो रामचंद्र भगवान की जय। सर्वशक्ति मात की जय। सर्वसंत भगवान की जय। अपने अपने माता पिता गुरुदेव की जय। हरि नमः पार्वती पते हर हर महादेव। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं करो देव सर्वकार्ये सर्वदा। मनोजवतुलं मारुतिवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठम् वातात जनवानर युद्ध मुख्यम श्रीरामदूतं शरणं प्रपद्ये। मारी दुख हरणी कुलदेवी मां मारी चामुंडा करने सहाय। मारी जाहिर जगमा जगदंबा तुझो गणी तने प्रथम लागा पा। ब्रोड सिंधु परे जुगती पश्चिमे मध्यमा एशियानी अटारी। आम हिंद देवी तणी कमर पर लटकती दृढ़ कशी दीक्ष जाने कटारी। पहाड़ उन्नत मुखे कीर्ति उचारता जल निधि ज्ञान चरणी। आवी भारती मातनी वंदु तने दीकरी वडी धन धन्य हो धन्य सौराष्ट्र धरणी। माड़ी उजड़ा वाड़ी सधु बापल बूट बालड़ बेचरा। ये माड़ी जोराड़ पर महादेव चापल धान हाबज कड़ धरा। आते दिशुनी साधना मात आवड़तना अन बोला रविराज पण थंबी गया। जन मोल हाँ यमतणा
દિવસ ક્યાં જાતા રહ્યા મારી દિવસ ક્યાં જાતા રહ્યા ચતુરાઈ થી ગુથેલ ચાકરા મારી ચતુરાઈ થી ગુથેલ ચાકરા જોને તોરે ઘરે બાંધાઈ બા સમજે માં હોય જો મનો કોઈ મતણી જા પુર ગરવરા સૌરાષ્ટ્રની બારાડીની આ ધીંગી ધરતી જડીઓ જંગલમાં વસે ઘોડા નો દાતા પણ જદી તૂટ્યો રાવણ જામને જેને હાથી દીધો હાલા હલારની આ ધરતી અને એમાંય બેરાજા ગામના આંગણે કારણ કે આ દુનિયાની અંદર જેટલા માણસ જન્મે એને એક દિવસ જવું પડે નવગ્રહને ઢોલીએ બાંધી નવગ્રહ ઢોલીએ બાંધી સૂતો હતો જે છોડને લંકેશને ખબર નહોતી કે મૃત્યુ કરશે ઉઘરાણી અરે પુત્ર જેનો મેઘના અને જેને ઇન્દ્રને લીધો હતો જીતી આ જગત આખું જાણે છે કે એના પર વીતી હતી બોલું નાનું એવું પૂછું વાનરનું અને જુઓ આખી લંકાને જલાવે છે આજ લખ્યું છે શાસ્ત્રમાં સાચું નસીબ સૌ નચાવે છે આજ લખ્યું છે શાસ્ત્રમાં સાચું નસીબ સૌને નચાવે છે નસીબ સૌને નચાવે છે પાવરનો થોડો પ્રોબ્લેમ રહે છે અજબ ગતિ છે કાળની જેમાં ભલભલા છેતરાઈ છે થતી નથી સાતમો જ્યાં છઠ નિર્માણ થાય છે અને અંતિમ સત્ય જેને કે સાહેબ કહી શકાય એવા નારાયણ બાપા નારાયણભાઈ રામજીભાઈ સોનગરા અને એમના આજે નિમિત્તે હું તમે મળ્યા હોય તો પેલા મેં ચોખવટ કરી દીધી હતી છતાંય પણ કહી દઉં છું કે આજનો જે આપણો કાર્યક્રમ છે એ સંતવાણી એ ગૌચરના લાભાર્થે છે ગાયોના લાભાર્થે છે એટલે તમને જ્યાં મોજ આવે ત્યાં વરસતા રહેજો અને વધારે વાતો નથી કરવી પણ આપણે જેને સાંભળવા માટે આજે અહીંયા મળ્યા છીએ એ એમની એક રજૂઆત કરી દઉં એ પહેલાં અહીંયા પધારેલા બારગામથી પધારેલા તમામ મહેમાનો
નારાયણ બાપાના ત્રણે ત્રણ દીકરા ભાઈ શ્રી મુરજીભાઈ, લખમણભાઈ અને ભાઈ શ્રી જમણભાઈ લીલી વાડી છોડી અને જેને પરલોકનું પ્રયાણ કર્યું હોય અને જેના વારસાની અંદર ભજન પડ્યું છે એટલા માટે જ આજે અહીંયા સંતવાણી થઈ છે સાહેબ. નહીતર આવા તો દરેક આપણા સમાજની અંદર હરેક સમાજમાં કિસ્સા બનતા હોય. પણ ટૂંકી વાતમાં લઉં છું, પેલા કલાકાર મિત્રોની એક તમને ટૂંકી રજૂઆત કરી દઉં. પણ મારી વિનંતી એટલી છે કે એમને બધાને તાળીઓથી વધાવજો, પછી આપણે મોજ આવે ત્યાં હાકલો પડકારો. જે કંઈ બાપુ, આ તો ભજનનું એવી દુનિયામાં સાહેબ આજે આપણે બેઠા છીએ કે જેને સાંભળવા માટે કિલોમીટરોના કિલોમીટર કદાચ કાપવા પડે. પણ મારી વિનંતી છે, કારણ કે હથેળીમાં વાળ નહીં, ગધેડાને ગાળ નહીં, ઉંદરને ઊંચાડો નહીં, મીંદડીને માળો નહીં, ક્યાંય હંસ કાળો નહીં, કુવારાને સારો નહીં, કોટ ઉપર શાલ નહીં, બખ્તર ઉપર ઢાલ નહીં, કૈડામ પાન નહીં, ઘર જમાઈને માન નહીં, ડુંગરા નરમ નહીં, ગુલ્ફી ગરમ નહીં, પાપીને ધરમ નહીં, દિગંબરને શરમ નહીં, ફળફૂલમાં ક્યાંય હાંધો નહીં અને તાળી પાડો તો વાંધો નહીં. એટલે થોડાક ગરમ થાજો એટલે રિટર્ન પાવર આવે, બીજું કાંઈ નહીં. પણ કારણ કે આ ગામડું છે અને ગામડું સંસ્કૃતિનું રખવાળ છે સાહેબ. જ્યાં ચબુતરાન ચોરા હોય, ઘરના દૂધણા ઢોરા હોય, ઘર ખેતન પાદર હોય, પ્રેમ ભાવના આદર હોય, હવા ઉજાસ મજાના હોય, દૂધ ગીતોના ખજાના હોય, ગાય બળદને ગાડા હોય, ધણખૂટ ને વરી પાડા હોય, હઈ હુથાન મોચી હોય, વાણંદ કુંભાન ગાચી હોય, રસ્તા કાચા પાકા હોય, શેરીએ શેરીએ નાકા હોય, શેરીઓ વાકી ચૂકી હોય, બાયુન કમરે કૂચી હોય, કુવા તળાવના આરા હોય, વરસાદ પડે તો ગારા હોય. અરે ગામમાં એક ગોર હોય, હારા કામમાં મોર હોય, રૂપ નિસરતી નારી હોય, જેની આંખો તેજ કટારી હોય, ઈ લાજ શરમની મારી હોય, પાદરની પનિહારી હોય, આંગણું ગારાથી લીપેલ હોય, દિવેલિયાથી દીપેલ હોય, આંગણ તુલસીનો ક્યારો હોય, ત્યાં સંતોનો ઉતારો હોય. અરે હેર કરતા ઘણું સારું હોય ને ગામડું અમારું પ્યારું હોય. ભલા ભલા એ ગામડાની અંદર આજે આપણે મળ્યા છીએ. પણ બાપુ, કલાકારોની રજૂઆત અમારા તમામ મિત્રો, મહેમાનો, વડીલો બધા પધાર્યા છે. પણ એની પહેલાં વધારે વંદન આ આયોજન જે થયું છે અને અહીંયા હું આની પહેલાં ભાવ પૂછવા આવ્યો ત્યારે વાત કરી કે અમારે રામભાઈ બહુ નાની ઉંમરના છે અને બાપુની સાથે સંતવાણીમાં દરેક જગ્યાએ જાય છે, જેના આદરને માન આપી અને બાપુ આપણી વચ્ચે ઉપસ્થિત થયા હોય છે. ત્યારે મને ખરેખર વિચાર આવ્યો કે આ ભારતીય સંસ્કૃતિ નક્કી, આ ભારતીય આપણી જે સૌરાષ્ટ્રની સંતવાણી સંતોની જે સંસ્કૃતિ છે એનું સાચું લોહી એના રગની અંદર દોડતું હોય. નહીતર અત્યારના યુવાનો પબજી જોવામાંથી ઊંચા નથી આવતા. પબજીમાં યુવાનોને જ ખબર પડશે, બીજાને કોઈ નહીં પડે. એટલે બધાય મગજ ન મારવો. એટલે વધારે વાતો નથી કરવી. પણ જેને સાંભળવા એક જીવનનો લાવો થઈ જાય સાહેબ. હરિભજનનું હાંડલું જો સતના ચાકડે ચડે પછી એને નિભાળે ન નડે ઓલી મોટી ઝારું માનભા. અને તનનું બનાવેલ તુંબડું સંસાર સાગર તરે એ પછી મરજીવાનો મરે ઓલા મધદરીએ માનભા. એવા ભજનની દુનિયા સાહેબ. અને એથી વધારે સાધુનું જીવન જ એવું હોય સાહેબ. આપણે સાતી માંડવીની અંદર કદાચ હાંકતા હોય, હું તમે આપણે ખેડૂના દીકરા છીએ, હાથી હાંકતા હોય, એ પછી મોબાઈલમાં વાતો કરતા જતા હોય ને તોય તમારે આપણી હાર ન થાય. એમ ભજન એના બ્લડની અંદર છે, બ્લડના ગુણ છે. એવા ભજનના આખા ગુજરાતમાં સાહેબ જેના સંતોના એમ એક એક શબ્દની જેની કિંમત થતી હોય એવા આપણું ગામ બેરાજા ભાગશાળી કહેવાય. કે બેરાજા ગામને આંગણે લાખોના લાડીણા એવા ભાઈ શ્રી બાપુ શૈલેષ બાપુને એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવ્યા. એમની સંગાતમાં સાજિંદા મિત્રો બધા છે, એમની એક ટૂંકી રજૂઆત આપી દો. બધાય તાળીઓ પાડજો, કારણ કે એમાં જે કંઈ ખર્ચ આવી સવારે મન કહેજો, હું આપી દઈશ. તો અમારે તબલા ઉપર સંગત આપી રહ્યા છે ઠીકરી નચાવે એવા તબલજી અમારા ભાઈ શ્રી વિનુભાઈ અને ભાઈ શ્રી પ્રભુભાઈ, બંને ભાઈઓ છે. વાહ. અને અમારે
બેન્જો ઉપર સંગત આપી રહ્યા છે આમાં. કારણ કે એવું છે કે અમારે દિલીપભાઈ અમારે વર્ષોથી હું એમને ઓળખું છું ને એ મને ઓળખે છે. એટલે કવિ દાદે લખ્યું, નાનજીભાઈ મિસ્ત્રી આમ વાયોલિન વગાડતા હતા રાજકોટ આકાશવાણીની અંદર, અને કવિ દાદ ત્યાં ગયેલા અને જોઈને લખ્યું. કારણ કે આ સંગીત એવી વસ્તુ છે કે ધીરા ધીરા તું વગાડ કાઢ જામ વાગે છે ટેરવા. અમારા બેન્જો માસ્ટર ભાઈ શ્રી દિલીપભાઈ સિંગરખિયા એમને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી. અમારા પિત્તરના મજીરા હોય અને સોનાના થશે એવો ભાવ લઈ અને ભાઈ શ્રી કાંતિભાઈ અને ભાઈ શ્રી કમલેશભાઈ એમને પણ જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી. આ મુકેશભાઈ, હા, અમારો અવાજ તમારા સુધી પહોંચાડે છે એવા સોનલ સાઉન્ડ રમેશભાઈ ગઢવી એમને પણ જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી. પણ બીજા અહીંયા મુરજીભાઈના વિડીયો શૂટિંગ વાળા ઘરના છે. જેમતભાઈ સોનગરા, કારણ કે અમારે એની પાસે હાથ બાર કઢાવવા આવો આપણે એટલે ઓળખી. અચ્છા, હા, તો ભાઈ જેમતભાઈ અને ભાઈ બાપભાઈ વિડીયો શૂટિંગમાં એમને પણ જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી. અને વાત એ કરતો હતો સાહેબ કે આજે એક પંખીડાના માળા જેવો માણસનો પરિવાર હોય. કવિ કાગ બાપુએ એક લીટીની અંદર લખ્યું છે કે આ પંખીડાનો માળો બેઠો જે જાડવે ઘડી ભરમાં એક મીઠું જો લેજો રે ત્યાં તો હમણાં સૂરજ ઉગશે રે. એટલે એક પંખીડાના માળાની વાળી સાહેબ મળ્યા છે. એની અંદરથી આવા વડીલો આદર્શ કહેવાય. પણ અમારા તમામ અહીંયા મિત્રો પધાર્યા છે એમાં નામ લેવા ગણી, કારણ કે મુરજીભાઈનો ભાવ એવો છે. એમના બાપુ તમને કદાચ યાદી અપાવી દઉં, મુરજીભાઈ આ રામભાઈને તમે ઓળખો છો, પણ મુરજીભાઈ છે ને એ બહુ નાનપણથી ભજનની અંદર જોડાયેલા છે અને જૂના કલાકારો લગભગ મુરજીભાઈને ઓળખતા છે. એટલે આજે અહીંયા જે મળ્યા છે ને એ તમને મજા એવી આવશે, કારણ કે અહીંયા વધારે પડતા ભજનના કલાકારો જ બેઠા છે. અને બીજી એક વાતની ચોખવટ કરી દઉં સાહેબ, અત્યારે તો આપણો સતવારા સમાજ મને ઠેઠ આખા ગુજરાતમાં ઓળખે છે. બીજી સમાજમાં બહુ ઓછા પ્રોગ્રામ કર્યા હોય, પણ આપણા સમાજમાં આખી સમાજ મને ઓળખે છે. પણ જ્યારે કોઈ નહોતું ઓળખતું ને તેથી મુરજીભાઈ સોનગરા આપણે ઓળખતા હતા. એટલે ઈ વાતનો આનંદ છે આજે. તો વધારે જે આપણે મોજ આવશે એ તો બાપુના રાઉન્ડ પછી આપણે 2-5 મિનિટ લેશું. પણ અત્યારે હરિભજનનું પહેલાં જ મેં કીધું હતું કે હરિભજનનું હાંડલું સતના ચાકડે ચડે એને નિફાળે ન નડે ઓલી મોટી ઝારું માંડવા. તો ગણપતિ વંદનાલય વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કરુમ દેવમ સર્વ કાર્યેષુ સર્વદા એવા દાદા ગણપતિની વંદના લઈ અને બાપુને વિનંતી કરી એમને એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવીએ. શ્રી શૈલેષગીરી બાપુ આવો.
तो ये आर आर महादेव 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 ध्यानमूलं गुरुमूर्ति पूजामूलं गुरुपदम् ध्यानमूलं गुरुमूर्ति पूजामूलं गुरुपदम् मंत्रमूलं गुरुर्वाक्यं मोक्षमूलं गुरु कृपा शब्द उच्चारण मां सरस्वती जी मतिया पूजो बोलिया अक्षर बताव जो मैं गुण लागा दिन रात सदगुरु गणपति शारदा हे सदगुरु एम सदगुरु गणपति शारदा त्रिणे नमन करवाना शान चरण गए सुख उपजय पहलो नाम परमेश्वरो जिने जग मांड्यो जोई मन मूर्ख से हम जय नहीं मारो हरि करे सो मन मूर्ख समझ नहीं मारो हरि करे सो गणपति जी गुण आगे आए दो कर जोड़े दास आए गणपति जी गुण आगे दो कर जोड़े दास सदा सर्वदा समर्था तुम्हारे भी घनो आवे पांस जी 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 बाबू घनो आवे पास जी 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 बाबू घनो आवे पास
બેરાજા ગામ કારણ કે ગઈ 16 તારીખે પડાણા સંતવાણી પૂરી કરીને બાપાને રૂબરૂ મળ્યા અમે સ્વર્ગસ્થ કહેતા જીવનો આપણે એવા નારાયણ બાપા જેને શ્રદ્ધાંજલિ દેવા નિમિત્તે એક મારી ફરજી બાબતની મૂલજી બાપા મૂલજીભાઈ પછી નારાયણભાઈ લક્ષ્મણભાઈ એમનો દીકરો રામ છે જમનભાઈ રામ સાથે એવી આત્મીયતા છે બાપા અર્ધા બાપા અમદાવાદમાં મારો કાર્યક્રમ એ બાજુ હોય ક્યાંય જાવ એટલે હું મારું બધું આયોજન ગોઠવું હોય પણ એ બધા મળી જાય એટલે પછી એના આયોજનમાં મારે ભળી જવું પડે પ્રેમ છે લાગણી છે એક સંબંધને તાતણે બંધાઈને જે કાંઈ આ તો આયા હે સો જાયેગા રાજા રંક ફકીર કંઈક સિંહાસન ચડ ગઈ કંઈક બંધ ગઈ જંજીર ઋણારબંધના બધા સંબંધો છે કીધું ને કે શું લઈને આવ્યા મોટામાં મોટી વસ્તુ લઈને આવ્યા આપણે મૃત્યુ દરેકને જવાનું જ છે પણ એવા આત્મા એવા હશે એમાં કાંઈ ઘટે નહીં છેલ્લે ભજનવાળા જ મળ્યા એમ મૂલજીભાઈ એમનો પણ ભજનનો વિષય અમારે પણ છેલ્લે દર્શન થયા જે કાંઈ કાલાવાલા કરીએ ત્યારે ગણપતિ દેવને મનાવો આ સાયલ ગર ભર્યો
એવા કુડા રે એક કળજુગના આ મેહુલિયા એવા કુડા રે કુડા એક કળજુગના મેહુલિયા સાયલ દર ભર્યો
શામળા એમ કે પ્રીતુ છે પૂરવની
कुंभ काचो ने जोने काया से जाजरी एमा जोई जोई करजो ए जता जोई जोई करजो जता कुंभ काचो जोई जोई करजो ए जतन एनु जोई जोई करजो जतन एम के वन सदाय ने क्या बनो बनो दिवस बनो दिवस
वादती छाता छत्रीस छाता छत्रीस જોને નોબત વાગતી જે ઘરે નિત જોને નોબત વાગતી ખાતા છત્રી સરા ખાતા છત્રી સરા બનો દિવસ ને બનો જીવને આશા જોને મોટા ડુંગરા જેવડી આ મરણના પગલા એ મરણ પગલા જીવની આશા મોટા ડુંગરા દેવડી
बनो दिवस कोना छोरू आमा कोना वाछरू कोना मायन बाप कोना मायन बाप कोना छोरू कोना वाछरू कोना मायन बाप कोना मायन अंधकारे जीवने के जाऊं ये सत्कर्म में तमें सत्य वस्तु और जो मारा हरिना समरण सार प्रभु जी ना समरण सार सत्कर्म में सत वस्तु सत्कर्म मेरे सत वस्तु और जो हरिना समरण सार मारा प्रभु जी ना समरण सार अरे कबीर जुहारी
નાથજી નિવાજ્યા સિંહાસન ચડી